જય માતાજી બધા મિત્રોને. તો છે ને આપણે હવારમાં છે ને હું ને આપણે ગૌતમભાઈ છે ને વાડી આવ્યા હતા, બરોબર છે. તો વાડી આવ્યા હતા તો એમાં આપણને એક પતંગ દેખાઈ ગઈ હતી, નાની એવી. નાની નથી પણ થોડીક મોટી હતી. પણ એમાં દોરો હતો નહીં જરા, એટલે આપણે ગૌતમભાઈ તો ટેકનોલોજી કરી આવે અત્યારની. જો તમે રાંઢું બાંઢું રાખીને, રાંઢું અત્યારે સિંધરી છે, લીરા બીરા પતંગ જોવો તમે ખરી એકવાર. હમણાં તમને હેઠા ને તમને પાછી બતાવું, ત્યાં તો તમે ઘડીક આમાં જોયા રાખો બ્લોગ, શોર્ટ વિડીયો. અલગ તો કેમ વાંચવા ને એક ક્લાસ હાલો રેડી હાલો ભાઈ. પતંગ છે ને સત્યનાશ થઈ ગયો ભાઈ. આને છે ને વિદ્યા દેવાનો વારો આવી ગયો છે. એ નીકળે હવે હલવા ગઈ આ નીકળશે એવું લાગતું નથી, બરોબર છે. એટલે આપણે બ્લોગ અહીંયા પૂરો કરવો જોઈએ. ખાલી આપણે સ્પેશિયલ પતંગ બતાવવા હાટુ બ્લોગ નાનો એવો બનાવી નાખ્યો, શોર્ટ બ્લોગ, મિની બ્લોગ. હાલો નીકળી જાય તમને પાછો બતાવી, ત્યાં સુધી કન્ટિન્યુ છે. પતંગ અટવા ગઈ છે એટલે આપણે છે ને ઉતારવા હાટું છે ને આપણે કંઈક લંગરિયા કહીએ આપણા ગામડામાં, એવું કંઈક કરે છે. જો ગૌતમભાઈ લંગરિયા ભાઈ બાંધે એવું છે કે તમને બતાવ દોડો બાંધે જોવા. આથી આપણા પતંગ છે ને હેઠા કાઢવાના છે. કેવો છે? યુઝ થઈ ગયેલો. હવે ભાઈ યુઝ થઈ ગયેલો દોડો છે. હાલો હેઠે ઉતાર નાખી ગયા બધી. આપડે છે ને હેઠું તળે પણ આમાં લોસા થઈ ગયા જોવા બધી બાજુ. આમ પતંગ છે, ઓલી બાજુ હજી એક શેડો છે, આમ હાથમાં શેડો છે, વચમાં એક પાણું લટકે છે. લોસા થઈ ગયા છે એટલે પતંગ ઓલી બાજુ સાલોડો ઉતારી નાખી, ઉતરે તો નકર પૂરું ભાઈ. મિત્રો આપણે છે ને આપણે કામ સક્સેસફુલ કરી નાખ્યું છે. એટલે તારમાં અટવાઈ ગઈ હતી, ત્યાંથી જો કાઢી નાખી આપણે. આવા બધા જો લીરાથી સગાવી હતી. દોરો બોરો હતો ને એટલે આપણે દેશી જુગાડ કર્યો. થોડોક હતો એમ તો, થોડોક જેવો તેવો જો આથી આટલો છે. જો તમે આવી કંઈક પતંગ હતી એટલે જરાક હેઠું તો બતાવી દઈએ આપણે આની કન્ડિશન કેવી છે. જો તો તમે અહીંથી ફાકવું છે, અહીંથી તમે આખા અંદર વહી જાવ એવું છે. અહીંથી કાનો ઉષા નીચે થઈ જશે. અહીં પતંગ છે કાંક. આજે પણ વાડીએ મળી હતી આપણે, જો પાણી વાળવા આવ્યા હતા. તો બસ આજનો બ્લોગ આપણે આને હાટુર બનાવ્યો હતો, તો આપણે પૂરો કરી નાખવી. જેવો તેવો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો. તો મળવી તમે નવા બ્લોગ સાથે, નાના એવા મિની બ્લોગમાં. ત્યાં સુધી